નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. મોરબી સિરામિક ઝોનની અંદર અત્યારે ફરી એક વખત આજે જીએસટીના જે દરોડા છે એ જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સિરામિક એમ્પાયર નામની અહીંયા ટ્રેડિંગની ઓફિસ આવેલી છે, ત્યાં આજે જીએસટી વિભાગ ત્રાટક્યું છે. અને અગાઉ પણ આજથી 6-7 મહિના પહેલાં પણ આ જે ઓફિસ છે, આ જે ત્યાં અહીંયા ઓફિસ સિરામિકની સંલગ્ન કામગીરી કરતી અહીંયા ફેક્ટરીઓ પણ ઘણી બધી આવેલી છે મોરબીમાં. ત્યારે આ જે સિરામિક એમ્પાયર નામનું આ ટ્રેડિંગ ચલાવતા જે વેપારી છે તેને ત્યાં અગાઉ પણ મોરબી અને ગાંધીધામના જે જીએસટીના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. તો અત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને લગતા આ ઉદ્યોગપતિને ત્યાં અત્યારે આજે રેડ પડી છે. ત્યારે કઈ કંપની હતી? અત્યારે કામગીરી શરૂ છે. અને મોરબીમાં અન્ય એક જગ્યાએ જે સિરામિક ફેક્ટરી છે આઇકોલેક્સ, ત્યાં પણ આજે આ સવારથી જીએસટી વિભાગ ત્રાટક્યું છે. અને મોરબી અને ગાંધીધામની ટીમ દ્વારા અહીંયા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. તો જે આ સિરામિક એમ્પાયરના માલિક છે એમને અને તેમના જે કર્મચારીઓ છે તેમને અત્યારે અહીંયા ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા છે. અને જે ડિજિટલ સાહિત્ય હોય અને જે કાંઈ પણ બેનામી વ્યવહારો હોય તેમની અત્યારે શોધખોળ જીએસટી વિભાગ કરી રહી છે. તો આગામી થોડા જ હવે 1 ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર આ પ્રકારના જીએસટી દરોડા હજી વધી શકે છે. ત્યારે અત્યારે મોરબીમાં 2 જગ્યા કહી શકાય કે જે જીએસટી વિભાગ ત્રાટક્યું છે. અને અગાઉ પણ આ જે સિરામિક એમ્પાયર નામની જે ઓફિસ છે ત્યાં પણ જીએસટી વિભાગ અગાઉ પણ ત્રાટકી ચૂક્યું છે. ત્યારે 6 મહિનાની અંદર ફરી એક વખત જીએસટી વિભાગ ત્રાટકતા જે કરચોરો ચોરી કરતા હોય છે એ ચોરી કરતા વેપારીઓમાં આજે મોરબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો અત્યારે જે આ ઓફિસના કર્મચારીઓ હોય અને જે અહીંના જે પણ માલિક છે એમને અત્યારે પૂછપરછ મોરબી અને ગાંધીધામના જીએસટી વિભાગ દ્વારા પૂછપરછ કરી અને કઈ પ્રકારની ચોરી કરવામાં આવી છે અને કેટલી ચોરી કરવામાં આવી છે એ બાબતે તપાસ હાથ ધરી છે. ચક્રવાત ન્યૂઝ મોરબી.